ફાઇનલી તો આપણે ઓર્ડરમાં જવા નીકળી ગયા છે અને આ છે ભાર્ગવ આપણો ભાઈ. પ્રવીણ નીચે ઉતરે છે, એચકે થાય છે, કોન્ટુ નીચે બેઠો છે. આ જુઓ કઈ જાય છે. આપણે કઈ જવાનું છે ઓર્ડરમાં? ફાઇનલી તો આપણે કોટેજ ચોકડી આવી ગયા છે જે લુણાવાડામાં જોઈ રહ્યા છો. સરકારે બસો એટલી બનાવી દીધી હોય ને ટ્રાફિક પર ટ્રાફિક છે જાણે તો એવો ટોપ લાગે ને એ ઉપરથી એ ટ્રાફિક કરે છે. સાદી વાતો કરે છે કોઈને ના તો જવાબ અંક બેઠો તાપ બહુ લાગે છે. કઈ નહીં ચલો આપણે હા તો અહીંયા વચમાં જ પવનભાઈનું ગોડાઉન આવે છે તો તમને બતાવું. પહેલા બ્લોગમાં તો બતાવ્યું છું, આ વાળા બ્લોગમાં પણ હું તમને બતાવું જે પવનભાઈનું મકાન છે. ગોડાઉન તો નહીં સોરી, પણ મકાન એમનું જે પોતાનું જે નીચે કામ કરે છે ને ઉપર પવનભાઈ જાતે રહે છે. અત્યારે તો ઉઠી ગયા છે કારણ કે 2 વાગે 2 થી 3 વાગવા આવ્યા છે એટલે ઉઠી ગયા છે. આખી રાત કામ કરે જોયું તો. 4 સારપીટ પેટી અહીંયા છે, 2 નીચે પડી છે. ટોટલ 12 સેટઅપ મારવાનો છે અત્યારે આપણે નાઇટમાં. અને આ છે પવનભાઈનું ગોડાઉન અહીંયા જે તમને બતાવું. આ છે પવનભાઈનું ગોડાઉન. આ છે પવનભાઈ ઉઠી ગયા છે, એ પવનભાઈ આવી ગયા છે. તો ચાલો તો મળીએ આગળ જઈને. ગાઈસ તો અમને ટ્રાફિક વાળે પકડ્યા હતા પણ જેવું આપણા દાદાનું નામ પડ્યું ને એટલે સાહેબ કરવા લાગ્યા. આ છે એમની ગાડી અહીંયા છે, હવે પડી ગાડી. દાદા બોલે ચાલે ખબર પડે, દાદાનું નામ જ પડતામાં ગાડી છૂટી જતી હોય તો વિચારો આગળ શું થાય. ચલો આવું તો રસ્તા થતું રહે, મજે આપણા કામે જઈએ, મતલબ કે આપણા ઓર્ડર પર કે આપણે પ્રોગ્રામ લઈએ. અને એક ચકલું અહીંયા ઉડે છે લોકલ વાળું, ડેમોમાં આવે છે અમને જોઈને પણ બંધ કરી ગયો. ફાઇનલી તો આપણે પાર્ટીના ત્યાં આવી ગયા છે અહીંયાથી. અને ગામનું નામ મને ખબર નથી પણ એ તો પછી બેનર પર આવી જશે એટલે ખબર પડી જશે ગામ કઈ. ગામનું પૂછ્યું નથી મેં હજુ. તો ચાલો. અને અત્યારે વરઘોડો છે રાતે. ચાલો સારપી બારપી મારીએ તારે મળીએ. ફાઇનલી તો આપણે રઈપુરામાં આવી ગયા છે અને લાઇટિંગના ક્લેમ ભૂલી ગયા સારપીના. અને આ જો આ 2 ખરડ પડી ગયા અને એક આવે 1.5 નંબર 2 એક આ પડી રહ્યા. આ જો આપણી પાર્ટી ફેની બોલે એમ કોલી ફેની બોલે તા કે થેન્ક યુ શું કરે મારા. આ જો પ્રવીણ વિડીયો ઉતારવાનું ચાલુ થઈ ગયું. પ્રવીણ આ બાજુ આવો. જો પ્રવીણને ટાવર નહીં આવતો હે. અને આ છે આ જો લાચો કેવી પડી ગઈ. બોલે ખાવાનો લડે થાય પંજાબી ને ગુજરાતી ને. અને આપણે પંજાબી વાળા અમે તેણ અને આ 2 તેણે ગુજરાતી વાળા આવી રહ્યા. એક આવી રહ્યો કાળો મેહોર ખાતો જ નહીં જોઈએ બંટુ બેટો ભાર્ગવ ગાયન તો જો વગાડે છે. ફાઇનલી તો લાઇટિંગ ચાલુ કરી દીધું છે અને બધું સેટઅપ મારી દીધું. હા છે આપણું સેટઅપ. આના છોર અને નવાઈ લાગે છે, મતલબ પહેલી વખત જોઈએ એવું કરે એવા એ એને લેબને હોદે. આપણા બધા લોકો આપણા બધા ભાઈબંધો આપણા બધા બંકા
બંટો. फ्रेंड्स लोग आ गए सारे अपने फ्रेंड हैं और अपने दूल्हे राजा. પ્રવીણ શું કરે છે? લાઇટિંગ કરે. ચલો તો મળીએ વરઘોડામાં. થયો ના આપણે બોડો અત્યારે જ કેમ કે અત્યારે તો કામ છે આપણું. ફાઇનલી તો ગાઈસ આપણે વરઘોડો લઈને નીકળી ગયા છે. તો ચાલો તમને નાઇટની પબ્લિક બતાવો કેટલી મોજ કરે છે શ્રીરામનો. એમ તો ખબર જ છે બધા દિલ તૂટેલા જ હશે. દિલ તૂટે પછી પણ એની યાદ આવતી હોય તો એની યાદમાં ગીત ગાવું હોય તો કયું ગીત ગવાય? ઓ જાનુની યાદમાં રાતભર જાગ્યા, ઓ જાનુની યાદમાં રાતભર જાગ્યા, અને તો 7 દિવસે ભૂલી ગઈ જાનવી ના કેમ રે ભાઈ, જાનવી ના કેમ રે ભાઈ, જાનવી ના કેમ રે ભાઈ, જાનવી ના કેમ રે ભાઈ. મારા ગયા
અહીંયા સ્ટોરી અને સ્ટેટસ તો બધા મૂકી ખાય, પણ એકવાર લગાવી દો અમારી સિસ્ટમ સામે, તમારી સિસ્ટમ, પછી ખબર પડે બાપ કોને કહેવાય. બતાવે ભાઈ ગામડાની ગોરી રે, કાની ન લાવું મગજ હેંગ મારે રે. તો ગાઈસ ઓર્ડર પતી ગયો છે ને હું હોઈ ગયો હતો. આમાં ખબર નથી પડી કે ઓર્ડર કેટલા વાગે પત્યો, પણ ઓર્ડર પતી ગયો છે આપણો. લાઇટિંગ ખોલ્યું નથી તો ચાલો મળીએ જાનમાં. બાય બાય.